નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એક વખત ખૂબ જ અગત્યના વિષય ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ મિત્રો. અને એ વિષય એવો છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે 2020ની અંદર લાવવામાં આવ્યો છે એ મુજબ અત્યારે અસંખ્ય ફરિયાદો લેન્ડ ગ્રેબિંગ એક્ટની કમિટીઓ સમક્ષ પેન્ડિંગ છે. અને એની અંદર જે કાર્યવાહીઓ થઈ રહી છે એ કાર્યવાહીઓની અંદર ભય્યો ભાગની વહેંચણી બાબતે પણ લેન્ડ ગ્રેબિંગ થાય છે, સંયુક્ત મિલકતોની અંદર પણ થાય છે, ભાડુઆતોની અંદર પણ થાય છે. એટલે એનો નિર્ણય કરવામાં ખૂબ જ અગવડતા પડી રહી છે. એટલે સરકારે આ એપ્રિલ મહિનાની અંદર 2026ના એપ્રિલ મહિનાની અંદર એક પરિપત્ર બહાર પાડ્યો છે મિત્રો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 બાબતે. તો એની અંદર કઈ કઈ પ્રકારની જોગવાઈઓ કરી છે એની આપણે ટૂંકની અંદર માહિતી આપણે મેળવીશું મિત્રો. આપણે લેન્ડ ગ્રેબિંગ કઈ રીતે થાય તો એના માટે આપણે સ્પેશિયલ વિડીયો આ અગાઉ આપણે મૂકેલો છે. મને આશા છે કે તમે જોયો હશે. ના જોયો હોય તો ફરી એક વખત જોઈ લેજો. એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કઈ રીતના કરવી, કાયદાની અંદર આપેલી જોગવાઈઓ મુજબ એના નમૂનાઓ જે અરજીના છે એ માટે પણ આપણે એક સ્પેશિયલ વિડીયો મૂકેલો છે. એ પણ આપણે ના જોયો હોય તો જોઈ લેજો, એટલે આપણને આ બાબતો સમજવામાં થોડી સરળતા રહેશે મિત્રો. તો આજે વાત કરવી છે એપ્રિલ 2026ની અંદર લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની જોગવાઈઓની અંદર જે થોડો ઘણો સ્પષ્ટતા અને ક્લેરિફિકેશન માટે પ્રયાસ કર્યો છે સરકારે, સારી બાબત છે. એની જોગવાઈ ઉપર આપણે જોઈશું. તો જ્યારે લેન્ડ ગ્રેબિંગની અરજી ઉપરથી જે કમિટી છે એને જણાય કે અરજીની અંદર જણાવેલી બાબતો એ સિવિલ પ્રકારની હોય, એટલે આપણે દીવાની કોર્ટની અંદરને લગતી બાબત હોય જેવી કે, એટલે હું આ તમને દાખલા આપું છું, આનાથી ઉપર પણ હોઈ શકે છે મિત્રો. ભાડુઆત અને માલિક વચ્ચેના તકરાર હોય, અથવા તો લાંબા સમયનો કબજો, આપણે એડવર્સ પોઝિશન જેને કહીએ છીએ. એ લેન્ડ ગ્રેબિંગની અંદર એવું કહી દેવામાં આવે છે કે ફલાણી તારીખે મારો કબજો છીનવી લીધો, પણ તપાસ દરમિયાન એવું થાય કે આ તો 50 વર્ષથી આ ભાઈનો કબજો છે, કે 30 વર્ષથી છે, કે 12 વર્ષથી છે, કે 15 વર્ષથી છે. તો એ પાછો સિવિલ પ્રકારનું નેચર થઈ ગયું. એને એડવર્સ પોઝિશન તમે બધા જાણો છો. તો આવી કોઈ બાબત હોય, વારસાગત હકને લગતી કોઈ બાબત હોય, ગીરોની બાબત હોય, કોઈને જમીન ગીરો મૂકી છે પણ ખોટી ફરિયાદ કરી કે ભાઈ આણે મારી જમીન હડપી લીધી, હકીકતની અંદર એ ગીરો હોય, ભાડા કરારની બાબતો હોય. આવી જે બાબતો છે કે જે કબજો કાયદેસર હોવાનું સાબિત થાય છે, જેનાથી ભાડુઆત અને માલિક વચ્ચેનો સમય, લાંબા સમયનો કબજો, એડવર્સ પોઝિશન, વારસાગત હક બાબતના, ગીરો બાબતના, ભાડા કરાર બાબતના, બરાબર, લીઝ બાબતના, આવા બધા અનેક બાબતો છે કે જે સિવિલ પ્રકારની બાબતો આપણે જેને કહી શકીએ છીએ. તો એવી બાબતો જ્યારે કમિટીના ધ્યાન ઉપર આવે અને એ કમિટીને એવું જણાય કે આ જે બાબત આવી છે અરજીની અંદર જણાવેલી બાબત, એ દાવા અથવા દાવા સામેની અપીલ ખરેખર જો સિવિલ કોર્ટની અંદર પેન્ડિંગ હોય અથવા નિર્ણય થયેલ હોય તેવા પ્રકારના હોય, ત્યારે તેની ચકાસણી કરી પ્રથમ તેનો ઉકેલ સિવિલ કોર્ટમાંથી મેળવવા અરજદારને સૂચના આપી અને અરજી દફતરે કરવાની રહેશે, એવી જોગવાઈ આમાં કરી છે. પહેલું આ ભાગ જોઈ લઈએ મિત્રો કે અરજીની અંદર એવી કોઈ બાબત જણાવાય કે એ બાબત સિવિલ પ્રકારની હોય. એ સિવિલ પ્રકારની કેવી ગણાય એ ઉપર મેં આપને બતાવ્યું. અથવા તો અરજીમાંની હકીકતોની બાબતો, એ જે બાબતો બતાવી છે જમીન બાબતની, એ બાબતે કોઈ પણ કોર્ટની અંદર કેસ ચાલતો હોય, અપીલ ચાલતી હોય, રિવિઝન ચાલતી હોય, બરાબર, અથવા તો એ નિર્ણય થઈ ગયેલો હોય, એની સામે અપીલ પેન્ડિંગ હોય, તો એવી બાબત જ્યારે એ કમિટીની સમક્ષ આવે ત્યારે એ કમિટીએ એનો હકારાત્મક અભિપ્રાય નહીં આપતા અરજદારને એવી સૂચના આપવાની કે ભાઈ આ જે તમારી હકીકત છે એ સિવિલ કેસને કોર્ટને લગતી છે, એ નક્કી કરવાની સત્તા માત્ર સિવિલ કોર્ટને છે, જેથી તમારે સિવિલ રાહે અથવા દીવાની રાહે દાદ મેળવી લેવું, એવી સૂચના આપી અને લેન્ડ ગ્રેબિંગની અરજી દફતરે કરવાની રહેશે, એવી જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. બીજું, આ પરિપત્રની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે મિત્રો
કે સિવિલ કોર્ટની હકુમત બાબતે ખાતરી કરવી. એટલે લેન્ડ ગ્રેબિંગની અરજીનો નિકાલ કરતી વખતે સિવિલ કોર્ટની સત્તા તો આ કમિટી વાપરી રહી નથી ને, એની પણ ખાતરી કરવાની છે. અરજદાર પાસે અને બીજું કે જે વ્યક્તિએ અરજી કરી છે એની પાસેથી એક લેખિત બાંહેધરી લેવાની જોગવાઈ પણ આની અંદર ઉમેરવામાં આવી છે. ખૂબ જ સારી બાબત છે કે અરજદાર પાસે લેખિતમાં બાંહેધરી મેળવવાની કે મિલકત બાબતે કોઈ કોર્ટની અંદર એપેલેટ કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ નથી, કે આ જે જમીન બાબતે મેં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે એ જમીન બાબતે કોઈ પણ કોર્ટમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી પેન્ડિંગ નથી, એવી એક બાંહેધરી એકરારનામું કરવાનું રહેશે. દાવામાં નિર્ણય થયો હોય તો તેની સામે અપીલ થઈ શકે તેમ હોય તો અરજદારને અપીલ કરવાની સૂચના આપી અરજી દફતરે કરવી. દાખલા તરીકે કોઈ દાવામાં હુકમ થઈ ગયો છે પણ એની સામે અપીલ થઈ નથી. આપણે આગળ જોયું કે અપીલ પેન્ડિંગ હોય કે દાવો પેન્ડિંગ હોય એની જોગવાઈ, પણ કોઈક દાવો થઈ ગયો ને એની સામે અપીલ નથી થઈ તો શું કરવાનું? તો કમિટીએ એવું જોવાનું છે કે આ દાવાનો નિર્ણય થઈ ગયો છે પણ એની સામે અપીલ થઈ શકે એમ છે, તો અરજદારને એવી સૂચના આપવાની કે ભાઈ તમારો જે નિર્ણય થયો છે એની સામે તમે અપીલ કરી દો. તો એવી સૂચના આપી અને એ અરજી દફતરે કરવાની રહેશે. આવી જોગવાઈ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટની અંદર જે 2020ના કાયદા છે એમાં જે અરજીઓ અત્યાર સુધી ઘણી પેન્ડિંગ છે એ અરજીઓ મોટા પ્રમાણે લગભગ ખોટી હોવાનું બહાર આવ્યું છે. એટલે સરકારે પણ આ એક સરસ અભિગમ રાખી અને આ સુધારો આપ્યો કે કોઈ સિવિલ કોર્ટની અંદર પેન્ડિંગ હોય તો એ લેન્ડ ગ્રેબિંગની અરજી દફતરે કરવાની, અપીલ પેન્ડિંગ હોય, દાવો પેન્ડિંગ હોય તો દફતરે કરવાની, દાવાની અંદર નિર્ણય થઈ ગયો હોય તો દાવાનો ઉપર અપીલ કરો એવી સૂચના આપીને એ દફતરે કરવાની, અને અરજીની અંદર સિવિલ પ્રકારની બાબતો સમાયેલી હોય તો પણ એ અરજી દફતરે કરવી. આવી જોગવાઈ આ લેન્ડ ગ્રેબિંગ એક્ટના જે 2026 એપ્રિલની અંદર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ પરિપત્રની અંદર જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, તો મને આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમે હોય તો આ વિડીયો લાઇક કરો, શેર કરો અને આપણી અશોક ડાભી એડવોકેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકનનું બટન દબાવો કે જેથી નવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા આપને મળી રહે. અને આ વિડીયો મારી ચેનલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ઉપલબ્ધ છે, મારા પેજ પર, તો ત્યાં પણ આપણે જોઈ શકો છો તમે. તો મિત્રો, નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ, જય સંવિધાન.